અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે, ઘેરે ઘેરે રોવે છે. તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું, છતાંય કોઈ હું એટલે ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાહી ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય, મારા કપડાનું શું થાય. આ તમને કાંઈ શરમ નથી આવતી કલાકારોને? અને ઓખો તો મોટો કહેવાય, ઓખો તો મોટો કહેવાય, હું ઓખો મોટો તમુરો કહેવાય. અમારે સરકારની હારે બીજી કાંઈ માથાકૂટ નથી કરી, અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરીએ તો અડધું ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનું ભરપાઈ કરી ન શકે. એવી સરકારે ખેડૂતો માટે જુલમ કરેલો છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે આમાંથી ખેડૂતોને મુક્ત કરો. અને આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે દુનિયામાં ઓખો તો દુનિયાનો મોટો ઓખો કહેવાય એવા તમે કવિઓ અને કલાકારો નર્તકીની ઘડે નાચ કરો છો. તમામ કલાકારો બોલો ને. તમે 5 મીટરમાં તો જીઈબીની ઓફિસમાં જઈ જઈને ફાંકા મારતા હતા. તો તમે ધર્મની, ખુમારીની, ખાનદાનીની, સંતની, સત્યની, પ્રમાણિકતાની, નીતિની કલાકારો લાખ માણા ભેગો કરીને ડાયરા કરીને આમ ઊંચા હાથ કરીને તમે કંઈક મોટી મોટી છાતીઓ આમ હનુમાનજીની ઘડે છીડીને તમે બતાવો છો. એકાદું તો પાણીવાળો કલાકાર નીકળો કે ખેડૂતોને દેવું જોઈએ. તમારું સરકાર માને એમ છે, તમારું સરકાર માને એમ છે. અને અમારી વાત જો ખોટી હોય તો સરકારને અમને તમે બધા સામે બેસી જાઓ અને આપણે સાથે મળીને નક્કી કરીએ. અમારી વાત ખોટી હોય તો અમે નીકળે. અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે, ઘેરે ઘેરે રોવે છે. તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું, છતાંય કોઈ હું એટલે ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાહી ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય, મારા કપડાનું શું થાય. આ તમને કાંઈ શરમ નથી આવતી કલાકારોને? અને ઓખો તો મોટો કહેવાય, ઓખો તો મોટો કહેવાય, હું ઓખો મોટો તમુરો કહેવાય. હવે તમારા બોલવાથી તમારો ઓખો મોટો થઈ જાય. ઓખો દેવો હોય તો તમે અત્યારે ખેડૂતોને કાંક આપો. તમારામાં માનવતા હોય તો કાંક રહીને તમારી કરતા તો ઓલા તળાજામાં જે સમૂહ લગ્નમાં બોલ્યા હતા ને એની વાત હાવ સાચી હતી. અત્યારે સાબિત થઈ ગઈ કે તમે કાંઈ અને તમે અરે વાતો કરો કોઈક કાંઈક કહેતી તમે એમ કહો તળાજાનું પાણી હરામ, ભાવનગરનું હરામ.